શ્રી વીરભદ્ર મહારાજના આશીર્વાદ અને વડપણ શહેરમાં રાજકોટના સહયોગથી ટિકિટિંગ વીરભદ્રનો કાર્યક્રમ રેડક્રોસ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યારે દાંતની આપવામાં આવી હતી. આ કેમ્પમાં જોડાયેલા 60થી વધુ દર્દીઓને 32 કેમ્પનું ચોખ્ઠું જરૂરિયાત હતી અને તેને તારીખ 31/10/2025 શુક્રવારના રોજ સવારે 9 કલાકે રેડક્રોસ હોલ ખાતે 32નું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દાતા હંસાબેન મનોહરલાલ મણિયાર અને જસાપરવાળાએ સહયોગ આપેલો હતો અને આ કેમ્પને સફળ બનાવવાનું આયોજન અગ્રણી શ્રી બિપિનભાઈ કામદારે કર્યું હતું અને આ કેમ્પને યશભાઈ કામદાર, મહેન્દ્રભાઈ ઉદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ સર્વોદય બ્લડ બેંકના બાલાભાઈએ સવારથી જ સેવા આપી હતી અને અત્રે ઉલ્લેખનીય છે કે 32 દાંતના ચોખ્ઠાની કિંમત 5,500 થાય છે. તે વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવી હતી. લેવાઈ ગયા પહેલા લેવાઈ ગયા. હવે બેન બે એક જ છે. હાલ્યો.
લેવાઈ ગયા પહેલાં લેવાઈ ગયા. જય જિનેન્દ્ર. મારું નામ બિપિનભાઈ કામદાર. આજરોજ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબની અસીમ પ્રેરણાથી અને વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જે 32થી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગત તારીખ 4ના રોજ જે કેમ્પ રાખવામાં આવેલો હતો તેમાંથી 60 લોકોને બત્રીસી માટે પસંદ કરવામાં આવેલા હતા. એ તમામ 60 લોકોને આજે બત્રીસીનું અર્પણ થઈ રહ્યું છે, અર્પણ કરવામાં આવ્યું છે. એક બત્રીસીની કિંમત આશરે 5500થી 6000 રૂપિયા જેવી થાય છે. એ કોઈપણ પ્રકારના વિના મૂલ્યે આ તમામ દર્દીઓને આજે વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ કાર્યક્રમમાં અમારા જૂનાગઢ સર્વોદય બ્લડ બેંકના નલિનભાઈ આચાર્ય, અનિલભાઈ વ્યાસ, બાલાભાઈ તથા તમામ સભ્યોએ ખૂબ સારો સહકાર આપ્યો છે. સાથે સાથે રેડક્રોસ વોલે પણ અમને મફત આ જગ્યાએ કેમ્પ કરવા માટે આપી છે. તેઓનો હું પણ ખૂબ ખૂબ આભારું છું. સાથે સાથે સુરેશભાઈ કામદાર અને મહેન્દ્રભાઈ ઉદાણીએ પણ આ કેમ્પ વખતે અમને સારો સહકાર આપેલો, તેમનો પણ આભાર માનું છું. સાથે સાથે તમામ દર્દીઓનો કે જેઓએ પોતાનો આજે કિંમતી સમય આપીને અહીંયા આવી અને અમારા કેમ્પને સફળ બનાવ્યો છે, એટલે માટે તમામ દર્દીઓનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે પ્રેસ મીડિયા અને પ્રતિનિધિઓનો પણ ખૂબ આભારું છું, જેમણે ખૂબ બડી પ્રસિદ્ધિ આપી છે. એ તમામનો હું આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જિનેન્દ્ર, ભારત માતા કી જય.
તાજેતરમાં જ કમોસમી વરસાદના પગલે યાત્રિકોને ગિરનારની લીલી પરિક્રમા 2025નું આયોજન થઈ શકશે નહીં, કારણ કે પરંપરા જાળવવા સાધુ સંતો પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનારની લીલી પરિક્રમા કરશે. સાધુ સંતો, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓ આજે ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પર નિરીક્ષણ કર્યા બાદ ધાર્મિક આસ્થાને સંપૂર્ણપણે સન્માન સાથે પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનારની લીલી પરિક્રમા યોજવા સર્વસંમતિથી કરાયો હતો નિર્ણય. આ અંગે વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે જય ગિરનારી, નમો નારાયણ. અત્રે કલેક્ટર સાહેબશ્રી, MP સાહેબશ્રી, ધારાસભ્યશ્રી, ઉતારા મંડળ અને બધા જ ગિરનારના અમારા સંતો અહીં પધાર્યા છે આ રૂટનું નિરીક્ષણ કરવા માટે પરિક્રમાના. 31 તારીખે નક્કી કર્યું હતું કે નિર્ણય લેવો છે તો શું લેવો જોઈએ. આજે અમે બધા સંતોને, અધિકારીગણ અને બધા અમે અહીંયા આવ્યા. ખરેખર અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. એટલે હું આપને એક કહીશ કે ગણેશ ભગવાને પણ જ્યારે પરિક્રમાની વાત આવી તો માતા પિતાની પરિક્રમા કરીને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ લઈ લીધું. એમ પોતાના ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લેજો. આ પરિક્રમા આ વખતે વાવાઝોડા અને વરસાદનું ખૂબ જોર છે, એટલે રસ્તા પણ ખરાબ છે ને લપસ્યું ખૂબ થઈ ગયું છે. ગાડી કે બચાવવાવાળો માણસ પણ અંદર આવી શકે એમ નથી. એટલે વ્યવસ્થા તંત્રએ, કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે. પ્રતિકાત્મક પરિક્રમાની યાત્રા થશે. એમાં જે સાધુ સંતો છે ને, આગેવાનો છે, એવા બધા 2, 5, 10, 25, 50 જણા મળીને એ પ્રતિકાત્મક પરિક્રમા કરશે, જેથી કરીને परंपरा जलवाई रहे. बाहर से आने वाले जो भक्त हैं उनको भी मैं नम्र अपील करना चाहूंगा कि यदि आप आ रहे हैं
तो गिरनार के दर्शन करके परिक्रमा को पूर्ण कर ले, अंदर जाने की जिद ना करे, क्योंकि अंदर व्यवस्था का बहुत बड़ा अभाव है, बहुत कीचड़ है। आपको यदि कुछ होता है, भगवान करे कुछ ना हो, पर बचाने के लिए भी मुश्किल होगा, क्योंकि कोई गाड़ी या व्यक्ति भी अंदर जाना बहुत मुश्किल है। ऐसी कठिन परिस्थिति में भी मैं बहुत धन्यवाद देता हूं व्यवस्था तंत्र को कि उन्होंने धर्म को प्राधान्यता दी है और कहा है कि जो भी प्रतीकात्मक परिक्रमा होती है वो हम करेंगे, जिससे परंपरा न टूटे। ये बहुत ही धन्यवाद के पात्र है, तो उनको धन्यवाद भी देता हूं। पर मैं आग्रह करूंगा सभी भक्तों से कि आप सभी अपना ख्याल रखें और इस परिक्रमा में आने का अगर आपका प्रोग्राम है तो गिरनार दर्शन करके ही परिक्रमा पूर्ण समझ लीजिए, या घर में माता पिता की परिक्रमा करके उसको पूर्ण कर लीजिए, पर આને કા ટાલે। ગુજરાતના બધા ભક્તોને પણ હું અપીલ કરું છું કે આવવાનું ટાળજો, કેમ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। જય ગિરનારી, નમો નારાયણ। હર વર્ષની જેમ પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે, પણ આ વર્ષે એક કુદરતી આફતી જે વરસાદ, વાવાઝોડું, એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે। વહીવટી તંત્ર, એમપી, ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના અધ્યક્ષ સ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું। ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે। જે વહીવટી તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ 1ના રાતે 12 વાગે અને ઉગતી 2 તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું, કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ 12 વાગે એ અમે વિધિ પૂરી કરશું। એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે। એની અંદર વનતંત્ર, કલેક્ટર સાહેબ, પોલીસ ડિપાર્ટમેન્ટ, હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે। અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો। અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા 31 તારીખનું ને હજી 2 અને 5 તારીખને વાવાઝોડાની આગાહી છે, તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે। જય હિન્દ, ઓમ નમો નારાયણ। જય ગિરનારી મિત્રો, આજે 31 તારીખ સાધુ સંતો, આદરણીય કલેક્ટર શ્રી, એસપી સાહેબ, વન વિભાગના જોશી સાહેબની સાથે રહ્યા, અમે પરિક્રમાના રૂટ ઉપર ચાલુ વરસાદે જ્યારે અમે રૂટનું પરીક્ષણ કર્યું હોય ત્યારે અત્યારે પણ વરસાદ ખૂબ ચાલુ છે, જમીન સાવ પોતી છે, કીચડવાળી છે, કોઈ આવી શકે એમ નથી। અને અમારા અન્નક્ષેત્રોને પણ અમે સૂચના આપી દીધી છે કે એક પણ અન્નક્ષેત્ર નિઃશુલ્ક જમાડવા માટે નહીં આવી શકે। તેથી ગુજરાતભરના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે લોકો પરિક્રમા માટે આવે છે એ બધાને અમારી હાર્દિક વિનંતી છે કે કોઈ પણ પરિક્રમા માટે ના આવો, આપણી ઘરે બેસી ગિરનારના દર્શન કરો અને સાથ સહકાર આપો। કારણ કે પરિક્રમા પ્રતિકાત્મક કરવાનું સર્વાનુમતે નક્કી થયું, સાધુ સંતો, તંત્ર, સરકારની સાથે કોર્ડિનેશન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે અમે આવતા વર્ષે આપની સેવામાં બધા તત્પર છીએ। આવતા વર્ષે આપણે બધા સાથે પરિક્રમા કરીશું। આ સાથે આપ સર્વોને ભાવેશ વેકરિયાના ઉતારા મનના જય ગિરનારી। ધારાસભ્યશ્રી,